કાપવું એ લીમડા થડ બધું એના માટે પાછી લીમડો ના થાય એના માટે કચરો કાઢ લીધો હે થોડું દેખાય ને અહીંયા આમ કરી લાવો ને એટલે બધું અસલ ક્યારવાનું છે અને જો આપણે મિત્રો તમને હું કહેતો ને જે આ બધું ઊંચું ચડવાની અત્યારે હવે કાકા જો અહીંયા હે ને આ ટાયર ઉથમાં કર્યા હતા ને ભાઈ સીધા કરવા તો યાદ થાય ઓટોમેટિક સ્ટેરિંગ ફર્યો ભાઈ દ્વારકાધીશ મિત્રો કેમ છે બધાને મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે ને આપણે કાલ જેથી વ્લોગ પૂરો કરીને પાછું ચાલુ કરી દીધો છે તો ફાઇનલી મિત્રો આપણે ગામમાં છા દૂધ લઈને આવતા રહ્યા છીએ અને હાલો હવે આપણે પાણાવીણમાં જઈ અમે બધા પાણાવીણી આવી ગયા છીએ અને અત્યારે 10:30 થઈ છે ભાઈ જો પરસેવો જો ભાઈ આમ ફૂલ ગરમી થાય છે ભાઈ પાણા બધા વીણાઈ ગયા છે તો મિત્રો જો જ્યાં જઈને જ્યાં ટ્રેક્ટર દેખાઈ જાય એક ટ્રેક્ટર અહીંયા છે બે ટ્રેક્ટર બે આઈસર અહીંયા પડ્યા છે એક અહીંયા હાલે છે ત્યાં જઈને ટ્રેક્ટર દેખાઈએ તો આપણે પાછા ઘરે આવી ગયા છીએ અને હાલો થોડુંક કંઈ પછવાડે છે ને ડૂચો એ હેઠા ભરી પાલો બધા કાઢી નાખીએ નહીં હલકાવાનો નહીં તો ફાઇનલી મિત્રો આપણે ઓલા હેઠા ઉપર બધો કચરો કાઢીએ ડૂચો કાઢીને અહીંયા તો મિત્રો હું અહીં જો આ બધું ચોખ્ખું કરતો ને જ્યાં લીમડા થડ આપણે અહીં જો લીમડો હતો ને ત્યાં જો લીમડા થડ નીકળ્યું છે અરે દેવા ये गड़बड़ है बाबा જા કાપવું એ લીમડા થડ બધું એના માટે પાછી લીમડો ના થાય એના માટે તો ફાઇનલી મિત્રો આપણે ઠુંગોળ કરતા નહીં હું અહીં કરતો હોય ને એ મૂકીને હું આપણે અહીંયા આવતો રહ્યો હું અહીં જ્યાં બોયડી હતી બધી બોયડી કાઢીને નાખીએ જતા હોય ડન પીવાનું થઈ ગયું કેવા ને ખબર મિત્રો તમને જે આપણે સમજ રહ્યો આ ઠુંગું કાઢ્યું ને આ ઠુંગું કાઢ્યું હોય ને એ ઠુંગામાં નીકળ્યું ને જતા આવડું બધું નીકળ્યું છે માન ભાઈ ખોદી લીધું આમાંથી કાઢીને આવજો આ બધું થોડું ઊંચી ચડાવી દઈ આજે અહીં બધો આ કચરો ને બધો કચરો કાઢી લીધો હે થોડું દેખાય ને અહીંયા આમ કરી લાવો ને એટલે બધો અસલ ક્યારો થઈ જાય જો બધો ફાઇનલી મિત્રો આપણે બધા ક્યારો થઈ ગયો છે બધો ચોખ્ખો કમ્પ્લીટ અસલ ક્યારો ધોરિયો બાંધી દીધો છે હવે આમાં પાણી મૂકવાનું છે અને જો આપણે મિત્રો તમને હું કહેતો ને જે આ બધું ઊંચું ચડવાની અત્યારે હવે રહી જાય બપોરનો 1 વાગે ચાલો હું હમણાં જમતો આવીને પછી 3-4 વાગે આપણે ઉપાડશું બધું કેમ કે છાયાનું ટાટા બધું થાય ને હેઠો આખો કમ્પ્લીટ કરી નાખો ભાઈ આજે આપણે 2 hours later તો ફાઇનલી અત્યારે રૂંઢાના 5 વાગ્યા છે પછી હું બપોર પછી વયો ગયો હતો એટલે તડકો બહુ હતો એના હિસાબે આવ્યો નહોતો અત્યારે રૂંઢાના 5 વાગી ગયા હાલો આપણે ઓલો હેઠો હોય ને તો કરવા માંડી હાલો ઊંચું ચડાવી દઈ તો મિત્રો જો આપણે બધું ઊંચું ચડાવી દીધું હોય અને અહીંથી આપણે ખપારી ઢળતા હોય જ્યાં કચરો ભેગો કર્યો હોય આ ઠુંગું હોય ને આપણે આમ નીચું પડી ગયું શેરને વચ્ચે હરખું રાખી દઈએ આપણે હાલો તો ફાઇનલી મિત્રો જો આપણે વાંથી લઈ આ બધું અને છે એટલું સુધી આપણે બધું ચોખ્ખું કરી નાખ્યું છે અને ભાઈ આપણે બધું ચોખ્ખું થઈ ગયું ખડ ને બધું હતું ને એ જાય નાખી દીધું છે અને બોયડી આજ બપોર તમને ખબર મેં કાપી નાખીએ હાલો આજ કાલે ઓલો હેઠ વારો લેવો છે લેકિન 1 સેકન્ડ બધું થાય ને હેઠો આખો કમ્પ્લીટ કરી નાખો ભાઈ આજે આપણે સમજ રહ્યો તો ફાઇનલી મિત્રો આપણે ઓલું કામ કરતો ત્યાંથી આવી ગયો હું અને મારા કાકા અહીં બાજુમાં આકે નહીં આમ ટેકટીડી જ્યાં આવીને પાના મગાવ્યું નથી પાના લઈને જાઉં હું હાલો હું કરવાનું હોય ટેકટીડીમાં તો મિત્રો હું અહીંયા આવ્યો ને તો મારા કાકા જો અહીંયા હે ને આ ટાયર ઉથમાં કર્યા હતા ને ભાઈ સીધા કરવા હે ને એના માટે જો આની કોઈ 1 ફીટ ઊંચું ચડાવ્યું ને ત્યાં જગ્યા થઈ ગઈ દેખાય જગ્યા થઈ ગઈ ને દેખાય જગ્યા થઈ ગઈ ને પાણો ભરાવીને એટલે ઉનીકો આ ટાયર ઓલું ઊંચું રહે પાછું રિવેસ લઈ લે ને ટાયર પાછું સીધા કરવા છે તો કંઈક જો મિત્રો આવી રીતે જો દેખાય જમીન ને હેઠેથી ઊંચું થઈ ગયું હોય ને આની કોઈ જો સીધું છે હેઠે અડી ગયું છે અભી મજા આયેગા ના ભીડો આની કો થઈ ગયું ઊંચું કેમ કે જો આપણે પાણો ભરાયું હોય ને એટલે તો ફાઇનલી મિત્રો જો ટાયર સીધું થઈ ગયું છે અને આ ઉથમાં એના માટે હાલો પાછું ઉપર ચડાવવું અને પાછા સીધું પાણો કાઢ લઈને પછી પાછો આની કોઈ ચડાવવું જોઈએ તો મિત્રો કંઈક જો આ રીતના ટેકટડી અંદર આવે અને આ ઉથમાં ટાયર હતું હવે પછી હવરું ચડાવી આવી રીતે કાંઈક હવરું ચડાવી આપણે ટાયર હાલો હવરું ચડાવી લઈ તો મિત્રો તમારે હું જાદુ દેખાડું તમને જો અહીંયા ખાલી પાનું ફિટ કરીને તો અહીંયા જો થાય જો સ્ટેરિંગ ફરે ઓટોમેટિક જો જાદુ થાય જો મોજો ટાયર ને અડતા નથી તો યાદ થાય ઓટોમેટિક સ્ટેરિંગ ફર્યો ભાઈ તો ફાઇનલી મિત્રો જો ટાયર સીધા થઈ ગયા અને હવે જાય રાહ ભાગવાનું ચાલુ કરી દઈએ જાય ટાયર સીધા થઈ ગયા જા વડી રાહ આપણે જોઈ રહ્યો ભાઈ
તો મિત્રો હું તમને એક વસ્તુ દેખાડું જેના ઉપર મેનુ નક્કી થાય ને વરસાદનું, એ તમને વસ્તુ દેખાડું, તમે કોઈ જોઈ જ નહીં હોય એ વસ્તુ. હાલો તો તમને દેખાડી દઉં. તો મિત્રો જો આ કંઈક આવી રીતની ટીટોળી ઈંડા છે, અને જો આના બધું વરસાદ નક્કી થાય ને આ કંઈક બધું હોય એવી રીતે, પણ મને કંઈ ખબર નથી વધારે. ત્યારે 4 ટીટોળીના ઈંડા છે. તો ફાઇનલી મિત્રો આપણે ટ્રેક્ટર રાખવા ચડી ગયા અને જો વાહે કંઈક આવી રીતે બધી રાપ હાલે છે. તો મિત્રો બીજા દિવસનો સવાર થઈ ગયું છે, અને જે તમને વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો આજનો વ્લોગ અહીંયા આપણે અહીં જ પૂરો કરીએ. તો રામે રામ ડાયરાને.